સાય નમઃ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ આદ્ર નક્ષત્રમાં ગોચર કરશે તો દેશ દુનિયામાં રહસ્યમય, આકસ્મિક અને આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. આ નક્ષત્રમાં જ્યારે મંગળ ગોચર કરે છે તો મોટાભાગની રાશિના લોકોના જીવનમાં ઉથલ-પાથલ સર્જાઈ જાય છે. પરંતુ રાશિચક્રની 3 રાશિ એવી છે જેમના માટે મંગળનો આદ્ર નક્ષત્રમાં પ્રવેશ ખૂબ જ ફાયદાકારક રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ બધા જ ગ્રહોમાં વધારે ઉર્જાવાન અને શક્તિશાળી ગ્રહ છે. આ શક્તિશાળી ગ્રહ 16 ડિસેમ્બર સોમવારે નક્ષત્ર પરિવર્તન કરશે. મંગળ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી દેશ, દુનિયા, વાતાવરણ, પ્રકૃતિ અને દરેક રાશિના લોકોના જીવન પર અસર જોવા મળશે. ગ્રહોના સેનાપતિ મંગળ જે 16 ડિસેમ્બર સોમવારે મૃગશિરા નક્ષત્રમાંથી નીકળી આદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્ર નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. આ નક્ષત્રના દેવતા રુદ્ર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ આદ્ર નક્ષત્રમાં ગોચર કરશે તો દેશ દુનિયામાં રહસ્યમય, આકસ્મિક અને આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. આ નક્ષત્રમાં જ્યારે મંગળ ગોચર કરે તો મોટાભાગની રાશિના લોકોના જીવનમાં ઉથલ-પાથલ સર્જાઈ જાય છે. પરંતુ રાશિચક્રની 3 રાશિ એવી છે જેમના માટે મંગળનો આદ્ર નક્ષત્રમાં પ્રવેશ ફળદાયક રહેશે. આ રાશિના લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. તો ચાલો તમને જણાવીએ આ 3 લકી રાશિઓ કઈ છે જે મંગળના આદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરવાથી જે આ 3 રાશિઓને ખૂબ જ લાભ જોવા મળશે. તો જોઈએ પહેલી રાશિ કઈ છે. તો પહેલી રાશિ છે તે છે મેષ રાશિ. આદ્ર નક્ષત્રમાં મંગળના ગોચરથી મેષ રાશિના લોકોને નવું વિઝન મળશે. તેઓ દરેક સ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી જોવા લાગશે. ધન પ્રાપ્તિ થઈ શકે છે. બેંક બેલેન્સમાં સારો એવો વધારો થશે. લાઇફસ્ટાઇલમાં લક્ઝરી વધશે. વેપારમાં લાભનો માનવજીત વધી શકે છે. સંબંધોમાં સ્થિરતા આવી શકે છે. તો મેષ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ એવો પ્રગતિનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તેના જીવનમાં અટકેલા કાર્યોનું પૂર્ણવિરામ જોવા મળશે. અને હા, ખૂબ જ એવો આર્થિક લાભ જોવા મળશે અને સર્વ મનોકામના પૂર્ણ થતી જોવા મળશે. તો મેષ રાશિના જીવનમાં ખૂબ જ એવું સારું પરિવર્તન જોવા મળશે. હવે જોઈએ બીજી એવી કઈ ભાગ્યશાળી રાશિ છે. બીજી રાશિ છે સિંહ રાશિ. મંગળના આદ્ર નક્ષત્રમાં પ્રવેશથી સિંહ રાશિના જીવનના સકારાત્મક ફેરફાર આવશે. આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. બિઝનેસમાં જોખમ સમજી વિચારીને લેશો તો સફળતા મળશે. લોકો આ સમય દરમિયાન આલોચના કરશે, પરંતુ તમે સફળતાના રસ્તે આગળ વધતા રહેશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોની આવક વધશે. પરિવારમાં સંબંધો સુધરશે. તો સિંહ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ એવું સારું પરિવર્તન આપણને જોવા મળશે અને તેના પણ ધાર્ય કામો પૂર્ણ થતા જોવા મળશે. વર્ષોથી અટકેલા જમીનના વિવાદોના કાર્ય પણ સંપૂર્ણ થતા જોવા મળશે. આર્થિક લાભ થતો જોવા મળશે અને જીવનમાં ખૂબ જ સારું એવું પરિવર્તન જોવા મળશે. હવે જોઈએ ત્રીજી એવી કઈ ભાગ્યશાળી રાશિ છે. ત્રીજી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે પણ મંગળનો આદ્ર નક્ષત્રમાં પ્રવેશ લાભકારક સિદ્ધ થશે. નોકરી શોધતા લોકોને ખુશખબરી મળી શકે છે. કાર્યસ્થળ પર કાર્ય પ્લાનિંગ અનુસાર પૂર્ણ થવાની સંપૂર્ણ પ્રસન્નતા રહેશે. જીવનમાં જો ધન સંબંધિત સંકટ હતા તો તે દૂર થવાના યોગ સર્જાશે. વેપારીઓને બિઝનેસમાં સફળતા મળશે. રોકાણ કરવા માટે સારો સમય રહેશે. રિલેશનશિપની બાબતમાં પાર્ટનરનો સહયોગ મળશે. પારિવારિક જીવન ખુશખુશીઓથી ભરપૂર
રહેશે. તો મિત્રો, આજે 3 ભાગ્યશાળી રાશિ હતી: મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિના લોકોનો મંગળ ગ્રહનો આદ્ર નક્ષત્રમાં પ્રવેશથી ખૂબ જ સારો સમય આ 3 રાશિઓ માટે જોવા મળશે. તો મિત્રો, હજી આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ.